હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે નાના બાળકોને ખાઈ શકાય તેવો આપણે ઘઉંનો ચેવડો બનાવીશું. તો તેની રેસીપી જોઈશું. સૌ પ્રથમ આપણે 2 વાટકી જેટલા ઘઉં લીધા છે. તેને આપણે એક એલ્યુમિનિયમના વાસણમાં પલાળીશું. હવે આપણે એમાં 2 લોટા જેટલું પાણી રેડીશું. હવે આપણે આ ઘઉંમાં પાણી રેડીને આપણે ઘઉંને ધોઈ દઈશું, જેથી કરીને તેમાં સેપટ કે ધૂળ ચોંટી હોય તો બધું ધોવાઈને ચોખ્ખા થઈ જશે. ઘઉં પલાળવા માટે આપણે આશરે 2 લોટા જેટલું પાણી રેડીશું. હવે આપણે આના ઉપર એક સીબું ઢાંકી દઈશું અને ઘઉંને 1 રાત માટે પલળવા દઈશું. આપણા ઘઉં પલળીને તૈયાર થઈ ગયા છે. તો એક આપણે કાણાવાળા વાસણમાં પાણી બધું જ નીકાળી લઈશું. હવે આપણે પાણી બધું જ નીકાળી લીધું છે. તો હવે એક આપણે કુકરમાં એડ કરીને હવે આપણે એને 2 સીટી મારી દઈશું. હવે આપણે ઘઉંને બાફવા માટે આપણે આશરે 3 ગ્લાસ જેટલું પાણી રેડીશું. ત્રણ ચમચી જેટલું મીઠું નાખીશું. હવે આપણે કણચીની મદદથી આપણે હલાવીને તૈયાર કરી લઈશું. હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરીને સીટી મારવા મૂકી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને આશરે આપણે 3 સીટી મારી દઈશું. આપણા ઘઉં બફાઈને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે તેને નીકાળી લઈશું. એક કાણાવાળું વાસણ લઈશું, તેમાં આપણે પાણી બધું જ નિતારી લઈશું. બધું જ પાણી નીકળી ગયું છે. તો હવે આને આપણે તડકે સૂકવી દઈશું. 4-5 કલાક માટે આપણે કોટનના કપડામાં સૂકવી દઈશું. આપણા ઘઉં 1 દિવસ માટે સૂકવ્યા હતા, તે ઘઉં સુકાઈને તૈયાર થઈ ગયા છે ચેવડા માટે. તો હવે આપણે એને તળી લઈશું. આપણે તળવા માટે એક એલ્યુમિનિયમની કઢાઈ લીધી છે, તેમાં આપણે તેલ લીધું છે. તો હવે આપણે ધાણીને તળી લઈશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે આ રીતે કાણાવાળો એક જારો લઈશું. એમાં આપણે હવે મુઠ્ઠી જેટલા ઘઉં નાખીશું અને આ રીતે આપણે તેલમાં તળીશું. આ રીતની આપણે તળાઈ જાય એટલે આપણે ધાણીને નીકાળી લઈશું. આપણી ધાણી તળાઈને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે મસાલા કરી દઈશું. અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખીશું. એક ચમચી જેટલી દળેલી ખાંડ નાખીશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. આ બધું જ આપણે હવે હલાવી દઈશું. ઘઉંનો ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે. તો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો.
ખાવામાં એકદમ પોચો અને સ્વાદિષ્ટ કેવડો બનીને તૈયાર થઈ ગયો છે. તો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો.